મિત્રો, હું સુરત બગડા, મારી સાથે કેયુરભાઈ દેસાઈ અને મિલનભાઈ બોરસદિયા. આજે અમે આવ્યા છીએ નારાયણનગર કન્યા શાળા, જે કોઠારિયા સોલવંટ ખાતે આવેલ છે. આજનો અહીંનો મુદ્દો છે કે જે સરકારી શાળાની અંદર મધ્યાહન ભોજન દ્વારા જે ભોજન આપવામાં આવતું હોય તેનું અમારી પાસે મેનુ છે. મેનુની અંદર આજે વિદ્યાર્થીઓને આપવાનું હોય વેજીટેબલ પુલાવ, આખા ચણાનું શાક, સાથે ઘઉંની બનાવેલી સુકડી, સિંગદાણા અને તુવેરની દાળ. અહીં અમે તપાસ કરતા જાણવા મળે છે કે વિદ્યાર્થીઓને માત્ર ને માત્ર પુલાવ અને ચણાનું શાક આપવામાં આવે છે. ચણાનું શાક અને પુલાવ સિવાય બીજી એક પણ વસ્તુ વિદ્યાર્થીઓની થાળીમાં જોવા મળતી નથી. ત્યારે સવાલ એ થાય કે જે બાળકોને મળવા પાત્ર સુખડી, જે સિંગદાણા છે અને તુવેરની દાળ, એ ભોજન ગયું ક્યાં? તો મધ્યાહન ભોજનની અંદર આવી ઘોર બેદરકારી હોય તો આનું જવાબદાર કોણ છે? જમવાનું જમ્યા બાદ જે વાસણ ધોવામાં આવે છે તે વિદ્યાર્થીનીઓ દ્વારા હાથે ધોવામાં આવે છે. તમે જોઈ શકો છો. અમે એક સક્ષમ અધિકારી સાથે વાત કરેલ તો એને એવું કીધું કે દરેક જગ્યાએ એક બેન રાખી અને આ વાસણ ધોવડાવવાના હોય છે. ત્યારે આ વિદ્યાર્થીનીઓ હાથે ધોઈ છે અને પાણી પણ તમે જોઈ શકો છો કે કેટલું ગંધારું છે. સાથે બેનામાં શાક નથી તમને આપ્યું, એટલે પૂરું થઈ ગયું એટલે નથી આપ્યું, તમે લીધું નથી? પૂરું થઈ ગયું, કાંઈ વાંધો. પૂરતા પ્રમાણમાં નથી જમવાનું આપવામાં આવતું કે નથી. આ તમે જોઈ શકો છો કે પૂરું જે કાંઈ મેનુમાં છે એ નથી આપતા. વાસણ પણ હાથે કરવા પડે છે. ત્યારે આ ભ્રષ્ટાચાર કહી શકાય કે શું કહી શકાય એ જોવું રહ્યું. ચાલવાનો જે પથ બતાવ્યો, જે દિશા બતાવી, એની પર આપણું ગુજરાત કે ભારત નહીં, આખું વિશ્વ ચાલવા માટે આજે તત્પર છે. આખા વિશ્વના લોકો ગાંધીજીની પ્રતિમા મૂકે છે, એનામાંથી પ્રેરણા મેળવે છે. એની સામે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે આરએસએસ થી ચાલે છે, આ નાથુરામ ગોડસેના વારસો આજે ગુજરાતમાં ગાંધીનું સન્માન કરવાને બદલે, ગાંધીજીના સન્માન માટે આહવાન કરવાને બદલે ગોડસેની વાહવાહી કરતા જે નાટકો છે એને સરકાર પરમિશન આપે છે. એ રાજકોટમાં કાર્યક્રમ થાય, ભાવનગરમાં થાય, જામનગરમાં થાય કે અમદાવાદમાં થાય, પરમિશન કોણ આપે છે? આ ભાજપની ડબલ એન્જિન સરકાર આપે છે. અત્યારે કદાચ હું માનું છું કે જો આપણા સરદાર સાહેબ દેશના ગૃહમંત્રી હોત તો આવા નાટક કરવા વાળાને તો ક્યારનાય જેલમાં મોકલ્યા હોત. પણ નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે, અમિત શાહ ગૃહમંત્રી છે, ડબલ એન્જિનની સરકાર છે, તેમ છતાં ગુજરાતમાં ઠેર ઠેર ગોડસેની વાહવાહી કરતા, ગોડસે ગાંધીજીને માર્યા એને સાચું ઠેરવવાનો પ્રયત્ન કરતા આરએસએસના જે ચમચાઓ નાટકો કરવા નીકળ્યા છે. હું એ બધા જ લોકોને કહેવા માંગુ છું કે આ ગાંધીનું ગુજરાત છે ને, જ્યાં સુધી કોંગ્રેસ છે, જ્યાં સુધી ગાંધીની વિચારધારાને વરેલા લોકો આ ધરતી પર છે, એક પણ નાટક થવા નહીં દઈએ. તોડફોડ થાય કે કોઈ પણ સંજોગો થાય, એક પણ નાટક નહીં યોજાય. અને આ જે સરકારમાં થોડી ઘણી પણ શરમ હોય તો ભલે તમે ગોડસેની વિચારધારામાં માનતા હોય, ભલે તમારા આકાઓ જે આરએસએસના છે એમના ઈશારે આ થતું હોય ને તમારાથી બોલાતું ના હોય, પણ ગાંધીના ગુજરાતમાં રહો છો, ગાંધીના નામે રાજકારણ કરો છો, એમાંથી થોડી ઘણી પણ શરમ હોય તો સરકાર આની પર બેન્ડ લગાવે. નહીં તો કોંગ્રેસ પાર્ટી ને ગુજરાતના ગાંધી વિચારના વાહકો એક પણ જગ્યાએ આવા નાટકો થવા નહીં દે. અને એના માટે જે પરિસ્થિતિનું નિર્માણ થશે એની સંપૂર્ણ જવાબદારી આ ભાજપની સરકારની રહેશે.